ટેકનોલોજી વિભાગની નવી પહેલ રસ્તાના ખાડા પૂરવા માટે ભારત સરકાર અને રામુકા ગ્લોબલ વચ્ચે કરાર લોખંડના કચરામાંથી બનશે ઇકો ફિક્સ મિશ્રણ ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળના ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત મેસર્સ રામુકા ગ્લોબલ ઇકોવર્ક પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે છે. આ કરાર અંતર્ગત ઇકોફિક્સ નામના પર્યાવરણને અનુકૂળ અને ઉપયોગ માટે તૈયાર એવા ખાડા પૂરવાના મિશ્રણનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવામાં આવશે. આ નવીન ટેકનોલોજી માર્ગો પર પડતા ખાડાઓના કાયમી અને ઝડપી ઉકેલ માટે વિકસાવવામાં આવી છે, જે પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે. આ પ્રકલ્પથી સૌથી મોટી વિશેષતા તેમાં વપરાતી સામગ્રી છે, જેમાં લોખંડ અને પોલાદના ઉદ્યોગોમાંથી નીકળતા નકામા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવશે. ઔદ્યોગિક કચરાના પુનઃ ઉપયોગ દ્વારા કરવામાં આવેલું આ મિશ્રણ માત્ર ખર્ચમાં ઘટાડો કરશે એટલું જ નહીં, પરંતુ માર્ગ નિર્માણ પ્રક્રિયાને વધુ ટકાઉ અને પર્યાવરણલક્ષી પણ બનાવશે. આ મિશ્રણ વાપરવામાં અત્યંત સરળ અને તે કોઈપણ વિશિષ્ટ મશીનરી વગર રસ્તાના ખાડાઓને તાત્કાલિક પૂરવા માટે સક્ષમ છે, જે ચોમાસા દરમિયાન માર્ગોની જાળવણીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કેન્દ્ર સરકારની આ પહેલ વેસ્ટ ટુ હેલ્થ અને આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપવા માટે લેવામાં આવી છે. ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આ પ્રોજેક્ટને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે, જેથી સ્વદેશી ટેકનોલોજીના માધ્યમથી દેશના પાયાના માળખાકીય વિકાસને મજબૂતી મળી શકે. આગામી સમયમાં ઇકોફિક્સ મિશ્રણનો ઉપયોગ દેશભરના હાઈવે અને શહેરી માર્ગો પર કરવામાં આવશે, જેનાથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે અને મુસાફરી વધુ સુરક્ષિત બનશે.